અંબાબેન ગાબુ, હું બોટાદ ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું. તો સાહેબે આજે અમે અહીંયા કચેરીએ આવ્યા છીએ. જે ગુજરાતમાં વિસંગતતા છે કે અમુક ખેલ સહાયકોને છૂટા કર્યા છે, અમુકને લેખિતમાં કોઈને આપ્યું નથી અને આવવાનું કહેલું છે, પણ ખરેખર આ પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય સંતોષકારક જવાબ આપેલ નથી અમને. તો શું તમારી માંગણી છે? સાહેબ, અમારી તો જલન માંગણી છે, કેમ કે અત્યારે ખેલ મહાકુંભ શરૂ છે, છતાં આ શરૂ ખેલ મહાકુંભે ખેલાડી સાથે તો રમતની વસ્તુ જ અલગ છે, પણ અમે ખેલ સહાયક સાથે આ ગુજરાત સરકાર અમારી સાથે રમત રમે છે. જો ઉપરથી જો આ લોકોએ લેખિતમાં કોઈ માહિતી આપી નથી, છતાં અધિકારીઓ પણ પોતાની મનમાનીથી અમને છૂટા કરેલ છે. તો હું સીએમ સાહેબને વિદિત કરવા માગું છું, ગુજરાત જનતાને વિદિત કરવા માગું છું કે આપણી ગુજરાતમાં આવી રીતની સિસ્ટમ રમણ ભમણ થયેલી છે. તો બધાને એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આનું યોગ્ય સંતોષકારક સત્વરે નિર્ણય આપવામાં આવે. નામ વિશાલ હેડંબા છે અને હું બોટાદ જિલ્લાની અંદર ખેલ સહાયક તરીકે કાર્યરત છું. વિશાલભાઈ, તમે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા, શું માટે આવ્યા, કોને રજૂઆત કરી, શું રજૂઆત કરી? અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે અમે ખેલ સહાયક તરીકે નિમણૂક મળી ત્યારે અમને 6/3 અને 7/3/2024 અમે આખા ગુજરાતમાં ખેલ સહાયકને નિમણૂક મળી અને ખેલ સહાયકના ઠરાવમાં એવું ચોખ્ખું લખેલું છે કે વેકેશન બાદ કરતાં 11 મહિનાનો તમારો કરાર રહેશે. તો એ પ્રમાણે જોવા જઈએ તો હાલે અત્યારે અમને 6 તારીખથી છૂટા કરી દીધા. અમુક બોટાદ જિલ્લાની અંદર અમુક ખેલ સહાયકોને 8 તારીખે છૂટા કર્યા, અમુકને 1 તારીખે છૂટા કરી દીધેલા છે. તો એ જોવા જઈએ, ઠરાવ અનુસાર જોવા જઈએ તો અમારા 11 માસ પૂરા થતા નથી, છતાં પણ અમને મૌખિક રીતે માહિતી આપવામાં આવી છે અને છૂટા કરવામાં આવ્યા છે. તો અમે એ અનુસંધાને ડીડીઓ સાહેબને રજૂઆત કરી કે અમને લોકોને છૂટા કર્યા છે તો એની કોઈ લેખિત માહિતી નથી, અને જો અમારો કરાર સાચેમાં પૂરો થતો હોય તો હવે અમને ક્યારે રિન્યૂ કરવામાં આવશે એ અંગે અમે આવેદનપત્ર ડીડીઓ સાહેબને આપ્યું છે. ડીડીઓ સાહેબે આજે સાંજ સુધીમાં તેનો અમને જવાબ આપવાની ખાતરી આપી છે. મારું નામ ભરત નાવડિયા છે અને હું બોટાદમાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું. જિલ્લા પંચાયત કચેરી ખાતે આપ આવ્યા છો, શું રજૂઆત લઈને આવ્યા હતા, કોને રજૂઆત કરી, શું છે વિગત? આજે અમે બધા જ ખેલ સહાયક મિત્રો ડીડીઓ સાહેબને મળવા આવ્યા હતા. આ પહેલાં 3 વખત અધિકારીઓને મળવા આવ્યા હતા, પણ કોઈ હાજર નહોતા. એટલે આજે પછી ડીડીઓ સાહેબને નિર્ણય કર્યો કે આપણે ડીડીઓ સાહેબને મળીએ અને આવેદન આપી. ગુજરાતની અંદર ખેલ સહાયકો માટે પ્રાથમિક શાળાની અંદર ખેલ સહાયક યોજના બહાર પાડવામાં આવી છે અને એની અંદર 2024ની અંદર ગુજરાતના બધા જિલ્લાની અંદર 1100 જણા ખેલ સહાયકો ફરજ બજાવે છે અને એમની 11 મહિનાની કરારની ભરતી હતી. ઠરાવની અંદર ઉલ્લેખ છે કે 11 મહિનાના કરારમાં તમારે આ ભરતીમાં રહેવાનું છે અને એની અંદર ઠરાવમાં ઉલ્લેખ કરેલો છે કે તમારો વેકેશન સિવાય તમારો 11 મહિનાનો કરાર રહે. અને હાલ આ કોઈ પણ પ્રકારના ગુજરાતમાં અધિકારીઓનો અથવા ગાંધીનગરથી કોઈ પણ પરિપત્ર નથી આવ્યો અને બધાને છૂટા કરી દીધા છે. સાથે જેવી રીતે ખેલ સહાયક છે એ રીતે જ્ઞાન સહાયક છે. જ્ઞાન સહાયકો જ્યારે છૂટા થયા ત્યારે એમને ત્યાંથી લેખિતમાં પરિપત્ર મોકલ્યો હતો કે આ લોકોને છૂટા કરવા અને તાત્કાલિક એના રિન્યૂ કરવા. અને અમારા ખેલ સહાયકોમાં એ બાબતનો કોઈ પરિપત્ર આવ્યો નથી અને બધા જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફ જિલ્લાની અંદર છૂટા કર્યા છે. બોટાદની અંદર 25 જણાને છૂટા કર્યા છે અને લેખિતની અંદર કોઈ હુકમ કર્યો નથી, બધા જ હાથ ફેરવે છે. ટીપીઓ, ડીપીઓ અને શાસના અધિકારી, ગુજરાતના જેટલા ટીપીઓ, ડીપીઓ અને શાસના અધિકારી છે એ લોકોને કોઈને લેખિતની અંદર કોઈ વસ્તુનું વાત કરવામાં નથી આવી કે આ લોકોને છૂટા કરવા. કેમ કે આપણે વેકેશન સિવાય ગણવી એટલે 56 દિવસ તો એ નીકળી જાય, તો 11 મહિનાનો કરાર થતો જ નથી. હજી બધાને 9.5 મહિનાનો પગાર મળ્યો છે અને ત્યાં કરાર પૂરો કરવાની વાત આવે છે. તો આની અંદર એક જ બાબત છે કે આટલી મોટી યોજના છે ગુજરાતની અંદર, પ્રાથમિક શાળાની અંદર 5075 ખાલી જગ્યા છે, આવડો મોટો કરારની ભરતી છે, આવડી મોટી યોજના છે. તો આ બાબતે ગાંધીનગર સુધી કોઈ અધિકારીઓને કોઈ માહિતી નથી. ખેલ સહાયક શું કરે છે, ક્યાં છે, શું છે, કોઈ બાબતનું કોઈ નિર્ણય લેતા નથી. તો સત્વરે એની અંદર એનો નિર્ણય લેવામાં આવે અને ફરીથી કરાર રિન્યૂ કરવામાં આવે. અને હાલ જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની અંદર ચૂંટણી છે, ચૂંટણીની અંદર ખેલ સહાયકોને હુકમ કરવામાં આવ્યા છે. બીજું, ખેલ મહાકુંભ ચાલે છે તો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એમને ટીમો લઈને જવાનું છે, એના ડીએસઓ તરફથી ઓર્ડર થયેલા છે. તો આ બધી વિનમ્રતાની સાથે ત્યાં લોકોને છૂટા કર્યા છે કોઈ પણ લેખિત દીધા વગર.
અમારી માંગ એ જ છે કે સત્વરે તાત્કાલિક અમારો કરાર રિન્યૂ કરે અને ગુજરાતના જેટલા જ ખેલ સહાયક મિત્રો છે એમને જેમને 1 તારીખથી લઈને 8 તારીખ સુધી ઘરે બેહાડ્યા છે એમનો કરાર પૂરો નથી થયો અથવા પૂરો થયો છે જે વસ્તુ બાબત છે એની અંદર એમનો પગાર કાપ્યા વગર એમના કરાર રિન્યૂ કરવા આવે અથવા રિન્યૂ ન કરવાના અને જે કરાર પૂરો ન થયો હોય તો એ કન્ટિન્યુ રાખે અને આ 5 દી 10 દી ઘરે બેસાડે છે એનો પગાર ચૂકવવામાં આવે.